હવે લોકસભાની ચૂંટણી નજીક છે। તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો નેતાઓ પોતપોતાની રીતે પાર્ટીના પ્રચારમાં જઈ રહ્યા છે। કાર્યક્રમોમાં સભાઓ પણ સંબોધી રહ્યા છે અને આ સભા સંબોધતી વખતે તેઓ ભાન પણ ભૂલતા નજરે પડી રહ્યા છે। થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હાલ ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલનો કરવામાં આવી રહ્યા છે, વિરોધની જ્વાળાઓ સળગી છે, તે ઘટના હજી શાંત થઈ નથી। ત્યારબાદ જૂનાગઢના જે ભાજપના જિલ્લા પ્રમુખે પણ જે રીતનું નિવેદન ક્ષત્રિય સમાજની જે મહારાણીઓને લઈને આપ્યું હતું તેને લઈને પણ વિવાદનો મતપોળો છંછેડાયો હતો। ત્યારે ગઈકાલે આ જ કાર્યક્રમમાં જે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને થોડાક દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ હવે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે। તેના કારણે જે અમરેલીના જિલ્લા પ્રમુખ છે કોંગ્રેસના પ્રતાપ દુધાત તે આકરા પાણીએ જોવા મળ્યા છે। તેમના દ્વારા ભૂપત ભાયાણીને લઈને પ્રહારો કરવામાં આવ્યા છે અને શું વાત તેમના દ્વારા કહેવામાં આવી છે વાત કરીશું આ वीडियो में। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज़માં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકારણમાં એકબીજાની પાર્ટીઓ પર આરોપ પ્રત્યારોપતા ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ભીડ જોઈને ઉમેદવારો કે પછી નેતાઓ એટલા અતિ ઉત્સાહમાં આવી જાય છે કે પછી તેમને બોલવાના પણ ભાન રહેતા નથી। ત્યારબાદ તેમને માફી માંગવાનો પણ વારો જોવા મળતો હોય છે। હવે જે ભૂપત ભાયાણી છે ભાજપના નેતા, તેઓ બરાબરના ભરાયા છે, કેમ કે તેમણે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું। આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી અને આ પ્રકારના નિવેદનને લઈને હવે અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છે પ્રતાપ દુધાત, તેમણે ભૂપત ભાયાણીને આડે હાથ લીધા। પહેલા તો પ્રતાપ દુધાત દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે ના આપવાના નિવેદનો આપી રહ્યા છે। તેમજ તેમણે કહ્યું કે થોડાક દિવસ અગાઉ જે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણીએ જે રીતે રાહુલ ગાંધી લઈને નિવેદન આપ્યું છે તેનાથી પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમણે કહ્યું છે કે ભૂપત ભાયાણીના ઘરેથી કોણ જોવા ગયું હતું કે રાહુલ ગાંધીમાં ખામી છે, તેમને કેવી રીતે ખબર પડી, તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે। પહેલા તો શું કહી રહ્યા છે પ્રતાપ દુધાત તે સાંભળી લો। જનતા પાર્ટી મારફત કોંગ્રેસ પાર્ટી ઉપર મજા આવે એવા પ્રહારો કરવામાં આવે છે, મજા આવે એવી વાતો કરવામાં આવે છે, મજા આવે એવી વાતોથી વાણી વિલાસ કરવામાં આવે છે। એક બે દિવસથી હું જોઈ રહ્યો છું, વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો। વિસાવદરના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું। ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે? તમારા ઘરમાંથી કોણ ગયું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું। ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે, કાર્યકરોની સંખ્યા બતાવે કે ભાજપનું ચૂંટણી ફોર્મની અંદર ભાડુથી સુરતના આવેલા માલધારીઓ કે મોટા માલતુરા જે પૈસા પાત્ર ગાડીઓ લઈને આવ્યા હતા, ત્યારે મારો ગામડાનો ગરીબ ખેડૂત મધ્યમ વર્ગ આ ભાજપને અહીંયા અમરેલીમાં ભરી પીવાનો, ભાજપને વળતો જવાબ આપવાનો છે। શું કામ? કે અમરેલીની અસ્મિતાનો સવાલ ઊભો થયો છે। શું કામ? કે ભારતીય જનતા પાર્ટી અમરેલી સાથે હર હંમેશા ખતરા કરવાનું જે કાર્ય કર્યું, હરીફ ઉમેદવારની મારે કાંઈ વાત નથી કરવી, આ ભારતીય જનતા પાર્ટીને મારી અમરેલી જિલ્લાની જનતા જવાબ આપવાની, અમરેલી જિલ્લાની જનતા એટલા માટે જવાબ આપવાની કે મારા જિલ્લાને જે પસાર બનાવવાનું કામ કર્યું, મારા જિલ્લાને જે પ્રકારનું રાજકારણનો અખાડો બનાવવાનું કામ કર્યું, ત્યારે આ વખતે આ લડાઈ કોઈ કોંગ્રેસની નહીં પણ 18 વર્ષની જનજીવનની આ લડાઈ છે। આ લડાઈ પ્રજા વર્સિસ આ ભાજપના નેતાઓની લડાઈ છે। કોંગ્રેસ તો ફક્ત માધ્યમ છે, પ્રજા લડવાની અને અમારી કોંગ્રેસને જીતાડવાની, એનો મને વિશ્વાસ છે। પ્રતાપ દુધાત દ્વારા જે રીતે પોતાના આકરા અંદાજમાં નિવેદન આપ્યું અને જે રોષ છે તે ભૂપત ભાયાણી સામે ઠાલવ્યું, એટલું જ નહીં તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ સંભળાવી દીધું। આના જ કારણે રાજકારણ પણ ગરમાયું છે। સાથે તેમણે કહ્યું
કે આ લડાઈ લોકસભાની ચૂંટણીની એ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ વચ્ચે નથી. આ લડાઈ એ અમરેલીની હવે અસ્મિતાની લડાઈ બની ચૂકી છે. આ લડાઈ એ સામાન્ય જનતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચેની લડાઈ છે અને કોંગ્રેસ માત્ર માધ્યમનું કામ કરી રહ્યું છે. અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને અમરેલીની જનતા જવાબ આપશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. હવે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ચૂંટણીનો જંગ પણ રોમાંચક બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ હવે જનતા છે તે કોને જનાધાર આપે છે તેના પર સૌ કોઈની નજર છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.